જો મિત્રો ને હુઈ જાને અત્યારે મેગી ની બાપ દીકરો મેગી ખાય તો ફાઇનલી મિત્રો હવે પડી ગઈ હતી સાંજ એટલે કે 8:30 જેવું થવા આવ્યું છે અને આજે આપણે આપણા પાડોશી મિત્રની વાડે રાખ્યો તો પ્રોગ્રામ જો એટલે આપણે બધી વસ્તુ તૈયાર કરી લીધી જો મિત્રો આ બધું આપણું ઘરનું છે આપણે ઘરની ડુંગળી છે ઘરના ધાણા છે ટમેટા મરચાં બધું આપણે વાડીએ તો મળી જ રહે જો આપણે આ બાજુ ખેતર છે ને બધું અહીંયા તો મળી રહે એટલે આપણે આવું શાકભાજી તો હોય તે આપણે લઈ લીધું છે સીનો પ્રોગ્રામ એ તમને અહીંયા બધા આપણે પાડોશી વાડે હાલે જાય 3 પાડોશી મિત્ર એવી ખેતરમાં આ પ્રોગ્રામ બનાવ્યો મજા આવશે વિડીયો ચેનલ તમે વિડીયો મેન સુધી બનાવી લેજો ચાલો પહોંચી જાય પહેલાં આપણે રાહ જોવે છે એટલે આપણે બધું સામાન લઈ લઈએ ફટાફટ તો ફાઇનલી મિત્રો આપણે પડોશી મિત્ર વાડે પગ્યા છે આ બધું પાણી વારી દીધું એક અહીંયા એક અહીંયા છે તો ફાઇનલી મિત્રો જો આપણે એટલી વસ્તુ તૈયાર કરી નાખ્યું થોડા ઇન્દ્રા ગોતવા પડશે લાકડા બહુ છે નહીં તો આપણે ઘરે લાઇટ માટે કંઈક જુગાડ કરવા જવાનું હોય કારણ કે લાઇટ થતી હોય ને આપણને કામ કરવાની મજા આવે એટલે બેટી ચાલી રાખીને પછી મજા ન આવે એમાં જો આપણે લાઇટ માટે આવું કંઈક સાધન છે આપણી પાસે જો સ્પેશિયલ પણ હવે લાઇટ ચાલુ કરવા માટે આપણે પાવરની જરૂર પડે પણ આપણે પાવર છે નહીં એટલે આપણે કંઈક જુગાડ કરવાનો છે એટલે આપણે ઘરે જઈએ ને કંઈક જુગાડ કરીએ એટલે આમાં લાઇટ થાય તો ફટાફટ ઘરે પગી જાય કંઈક જુગાડ થાય વસ્તુ લેતા આવીએ ફાઇનલી મિત્રો આપણે બધો સામાન કરી નાખો ભેગો જો આપણે અર્જુન કાકા મેગી નો તોડતો હજી તોડતો બધું ઠેલી લીધું જો સામાન આપણે બધો લઈ લીધો જો ડુંગળી ધાણા બાણા અર્જુન કાકા સોડા હોય લઈને બોલો જો હે ને પાણી તો મિત્રો આપણે ઘરનું આ બધું આપણે ઘરનું જ છે જો કે મેગી એક બહારથી લાવ્યા બાકી જો મોટર ચાલુ જ છે તમને બતાવી દો જો આપણે અહીંયા મોટર ચાલુ જ છે અને પાણી ફેર ચાલુ હોય એટલે પાણી વારતા આપણે મેગી બનાવીને ખાવાની છે લાઇટ કરવા માટે જો આવું કંઈક લઈને આવ્યો છું આપણો ચાર્જર ડટ્ટો છે અને એક નાનો પોઈન્ટ છે અને જો આ છે મિત્રો લાઇટ જોરદાર નજરો પાડે આપણે લાઇટ થાય ને એટલે મિત્રો તમને વિડીયોમાં બતાવું તો લાઇટ કરવામાં આપણે જુગાડ કરવાનો છે કારણ કે લાઇટનું દોડું ત્યાં પોગે નહીં તો ફટાફટ આપણે થોડુંક સામાન પહેલાં બધું સેટ કરી નાખીએ પછી લાઇટ ચાલુ કરી તો જો મિત્રો આપણે વાડે ઇન્દ્રા હોય ગોત લીધા કારણ કે આપણે બધું અહીં ખેતરમાં એટલે અમને બધું મળી રહે કઈ જરૂર જ ન પડે બહારથી લેવા જવાનું જો એટલે હું થયો અમારે પાડોશી મેગી ખાધા આગળ ભરાઈ ગયો આમ તો ઘર લઈ જા ચા ઇન્દ્રા વાડમાં મારા બેટા હજુ કાકા એ નહીં નીકળ્યો અઘરો કેસ તો જાય આપણે મેગી બનાવ જોઈશે થોડાક બર્તન બોડીના નહીં મિત્રો આપણે ચૂલો હરગાઈ નાખ્યો જો આપણે વસ્તુ બધું મેગી બધું તૈયાર થઈ જાય ને આપણે આ બધી લાઇટો ગોઠવી દીધી બે એક મેન લાઇટ છે મોટી અને એક છે આપણે ફોનની ટોર્ચ લાઇટ ગોઠવી દીધી છે જો આપણે અર્જુને ચાલુ કરી દીધું છે મેગીનું કામ ચૂલો હરગાઈ નાખ્યો પાણી લઈએ પાણી તો આપણે પડશે હાલે હા પાણી મેળ દો તો સામાન બધો આવતો રહે ને આપણે ચાલુ કરી દઈએ મેગી બનાવી નાખીએ જો આ ભાઈ અમારે મેગી ખાવા આવ્યા કારણ જો આ ઘોરા અત્યારે મેગી નથી બને મેગી બનતા વાર લાગશે ચાલો ઘડીક વહી જવાલો મેગી બને એટલે વાટો મેર્યો હજી મેગી નથી બની હો જાઓ ઉપડો હાલો એક તો આ બાજુ રખડે તો જો મિત્રો આપણે મેગી ચાલુ કરી દીધી છે જો પાણી વારતા જો આ બધી આપણે લાઇટ બે ગોઠવી છે કાંઈ ચાલુ છે મોટી લાઇટ મેન અને કાંઈ નાની ટોર્ચ લાઇટ થાય ફોનની જો આપણે અહીં મેગી બનાવવાનું કામ ચાલુ છે મારા અર્જુનભાઈ કરે કામ જો મસાલો કાઢી નાખો બધું બહાર હોય મેગી નાખી દે અર્જુન કાકા મેગી નાખશું ને પેલા આપણને આવડતી ને આપણે બનાવતા નથી પણ અમારે પેલા અર્જુનભાઈ બનાવતા હોય જ્યારે અર્જુનભાઈ જ્યારે બનાવતા એટલે એમને ખબર હોય નાખીને ઉતાર પછી બાફી મારું એટલે લાઇટ કરીને એટલે સારું રિઝલ્ટ આવે મસ્ત મજાનું નકર રાતે અંધારામાં દેખાય નહીં કાંઈ એટલે બધી લાઇટ મસ્ત કરી નાખી એટલે ને હજુ સારું પડે હાલે હવે બેટી તો આબુ હા છે એનો હાલે આપણે મેગી મસ્ત મજાની બફાય છે અત્યારે જો એક નંબર હવે આપણે મેગી બને ને જોરદાર જવાનું પડે જો ફાકી ખાવાનું ચાલુ કરી દીધું મેગી બનેલી વારમાં માવો ખાવું પડે માવો ખાધા વગર મજા ન આવે એટલે પેલા માવો પછી મેગી સારો માવો બની જાય એમનો ને બધું આપણે મેગી હોય બને છે મસ્ત મજાની જો બની જાય એટલી વાર છે પછી તો ખાવા જ મન બક્કાજી બોલે અર્જુન કાકા હાલો અર્જુન કાકા સડી દે ને ઉતાર લો ભાઈ હા ઉતાર લો હાલો જો મિત્રો મેગી દાદા આવી જાય મેગી ને ભૂવા આવ્યા મેગી દેવી પંચમાં આવી મેગી દેવી આવી જાય પંચમાં
આ છોકરું બાઈક જો આ છોકરો આવ્યો મેગી ને બાય કરે બાય પોગી જો મેગી ખાવા અરે કાકા બફાળી આવી શું કે આવે વખારી કેવી આવી તો પછી લાવલ ચોપડી મહિના હવે આપણે ને મેગી વઘારવાની મસ્ત મજાની ચડી તો જાય છે જો એમ એક માણા ગોત લીધો કામ કરો જો આ કંઈક માણસ જરૂરી હતી ને અમારે કામ કરો જો માણા હોય તો આવતો રહ્યો પાણી ફેરવી આવી થોડું થોડું નાખજો બહુ સાજુ ન નાખતો પેલા કે જેવો કે જો આ બધા નવા કારીગર હે ટિંકુ કોણ આવ્યું કોઈ નહીં લા અહીંયા કોણ આવે આ ખેતરમાં આપણે છીએ નાખો નાખો હું નાખું રહીશ ભાઈ જીરું જીરું બધું નાખી દીધું ઘાણી હોત નથી હા એ મતરો મતરો નાખો બધું હળદર નાખી નાખ ભરતું બરોબર થતું નથી હવે બીજું કાંઈ નથી નાખવું હું હળદર થોડીક નાખો નાખી થઈ હળદર થોડીક લે એ હળદર બહુ ન ખાવ બેડું થઈ જાય બેવડું હું લેવા કરું બેવડું રે બેડું મીઠું ક્યારે નાખું ચેલો નાખું ને મીઠું છેલો ધૂળ બૂળ ન પડે હેઠી ગરમ છે હા લે પણ તેરે રે આ બદલે તું કઈ કર્યો તું રે જાય છે આ બ્લોગ બનાવતા લીધું બ્લોગ બનાવી લીધું હા એ આને ડાયરેક્ટ પીંડો ઠોક્યો એ મેગીનો વાહ અર્જુન કાકા વાહ અલા કાકા ને બરી જાય અલાય આવ તો ડાયરેક્ટ લોયા બેચ જાઓ તેલ ઓછું પડ્યું એ તો તને પેલા કીધું એવું ન આ તેલ પી જાય લગભગ તેલ મહિનો ખલ્લા બહુ તેલ મેનું મજા આને મત્ર મત્ર આમ મજા આવે ખાને બંને વાલા આવું એ કાકા ભજન થાય ભાઈ 8 રૂપિયા પાવલી રૂપિયા મેગી વેર નહીં કેટલા રૂપિયા પાવલી પાવલી રૂપિયા તમને ખાતે ઉતારી ઉતારે છે અરે કાકા મેગી દે પેનમાં લાય અરે કાકા મેગી દે પેનમાં નહીં આવે આવી છે તો વાંધો ને ના ધોણો આવે હલો હવે મેગી દે પેનમાં લાવવાલા લર્જન કાકા લે હા બરોબર પેનમાં આયા ને મેગી દે કાકા તો ગરમ લઈ ગયું તો ફાઇનલી મિત્રો આપણે મેગી બની થઈ ગઈ તૈયાર જો હજુ કાકા હલાવ મસ્ત મજાની મેગી થઈ ગઈ છે મસ્ત થોડી હળદર વધી નહીં જઈ રેડી એટલે ચટણી નાખી ને આપણે શીની ચટણી હા તીખી નાખી જ ખરો હા આ કઈ ચટણી એટલે બધું નાખ્યું ભલે તો હોય મને ના કઈ કઈ બસ લેવા શું બેઠી શું બીજા છે ટોપનું લેતો છે ને ઉલે આની એક ટોપની દો શું એમાં ખાય ટકો તો ભેગો કેમાં મારું પણ ભેગો હા બે બાપ દીકરો મેગી ખામજા હઈ મારા તો ભાઈ સમજી ઘરે ભૂલી ગયો આ ત્રણ ચમચી લાયા તા જો અઠ્યાની બપા ભાઈ ચમચે બૂસ મારી જો ખાય ને ચમચે જો મેગી ખાવાની મજા લઈ લી થોડી થોડી જોઈ લો જો હુઈ જાને અત્યારે મેગી ની જો બાપ દીકરો મેગી ખાય ડખો થઈ જાય બાપ દીકરી બાપ દીકરો તો મેગી ખાય જો કેવું પડાય બી બાપ દીકરો જો રાતે મેગી ખાવાય આવું ચાલુ રે ગરમ લાગે તો ઠરવા દે ને મહિલો વિચારે કોલો ખાઈ લેવું સમજી કા આ વર્ષ સમસી બાઇકમાં ન આવી જાવ એમના પુત્ર ચશ્મા પેલા સમસી બુશ મારી છે आठ अरे घूट में स्वाद है अरे धरे रे કોણ ते ते सोडा पी ली थी હજે શરૂઆત છે ले पी सोडा हाँ है फिर बाप वाटर रख दे पी ना जाता
અર્જુન કાકા સોડા બોડા પીવો માર ભાઈ ધરે રે ને અર્જુન કાકા મેગી ખાઈને તાર જો છેલ્લે એમ બધા સોડા પી લઈ ને મેગી ખાઈ ખાઈ ધરે રહ્યા બધા જો થોડીક હજી પડી રહી ધરે રહ્યા બધા મેગી ખાઈ સમજો આજુ કાકાને દામ સડી ગયો સોડા સડી જાય માથે હારી પટની દારૂ ગળે જો કે તું ધરાણો કે નહીં ધરાઈ દો ધરાઈ રહ્યો તો વાંધો નહીં ફૂલ મજા આવે ગયો હવે અર્જુન કાકા મજા ફૂલાય છે પણ વાસણ ધોવા જશે વાસણ ધોવા જશે મહિનો કાકો હોય ને આપણે એટલે મેં લાગે વાસણ ધોડ કઈ કરું છે ભાઈ હજુ હું ભઠ્ઠો કરો હોય હવે તાપવું ઘડીક નહીં મેગી ખાઈને એવી કરો હાલો તાર ભઠ્ઠો બીજો હું થોડીક તાપી લે તાક ની દી પેનમાં આવી જાય જા મેગી ખાઈ લીધે માવો ખાવાનું ચાલુ કરી દેજો હજુ કાંઈ મેગી ખાઈને ધરાડા નહીં તું માવો ખાવાય માવો જ ખાવા પણ માવો વગર પછી અધૂરું હોય માવો વગર પાચન ન થાય ને ખાવાની હોય ને બે ટાણા થાળી ફાકી પેલા જો માવો વગર ન હાલે બરાબર ને મેગી ખાવાનું બાન પતાવી દે છે માવો ખાવાનું ચાલુ કરી દીધું માવા વગર મન નો માને તો ફાઇનલ મિત્ર મેગી ખાઈ લીધી અર્જુન કાકા બધાને મેગી ખાવી મેગી તો ખાઈ લીધી પણ થોડાક વાસણ પડે ને ધોવાના હે મેગી ખાઈને બધાને પણ વાસણ ધોતા અમને પડે ભી એ અમાર ઉકો કાકો રહે આવું તાર ધોવા પડશે હો. તારે જવા પડે મોટા એક કામ કરી આપણે કંઈક કરવું પડશે પેલા તાપી લે પછી ધોઈએ વાંધો નહીં ઘડીક તાપ લે પછી એમ કંઈક નક્કી કરી કોણ વાસણ ધોવે પણ ધોવા તો પછી એમાં હાલે એવું નથી એટલે મિત્રો સામે આપણો તાપ હતો એક આપણો કેમ્પ હતો મેગીનો પણ હવે એમ બધા મેગી ખાઈ લીધી એટલે એમ જોઈએ તાપ બદલી નાખ્યો બીજી જગ્યાએ તાપ ચાલુ કરી જોઈએ આ જગ્યાએ મને સ્ટેશન આખું ફેરી બર્તન પડી ગયું મારા કલકા નાખ્યું એક બર્તન પડી ગયું જો અમે અર્જુન કાકા લેવા જાય ને સામે હવે અહીંયા કરીને પઠ્ઠો ચાલુ કરી દીધો જો બીજી જગ્યાએ ફેરવી નાખી કારણ કે આમાં પાણી ચાલુ થઈ ગયું આ ઢડીમાં એટલે હવે અહીંયા કરીને જો બીજી જગ્યાએ ફેરવી નાખી